બધા વહાલા દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, પીપળાના વૃક્ષ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ આપણા શાસ્ત્રમાં છે અને પીપળાના એવા કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિની ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે। તો આવો જાણીએ પીપળાના ઝાડ સાથે જોડાયેલા કેટલાક ઉપાયો વિશે। તે પહેલા તમે અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, મંગળવાર અથવા શનિવારે પીપળાના ઝાડમાંથી એક પાન તોડીને ગંગાના જળથી ધોઈ લો। પછી તેના પર હળદર અને દહીં વડે અનામિકા આંગળીની મદદથી હિમ લખો। આ પછી તેને દીવો બતાવો અને તે પાન પર્સમાં રાખો। દર શનિવારે આ રીતનું પુનરાવર્તન કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે। જૂના પાંદડાને પવિત્ર સ્થાન પર છોડી દો। પીપળાના 11 પાનનો ઉપાય। પીપળાના 11 પાન લો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો। ધ્યાન રાખો કે પાન ક્યાંયથી પણ તૂટેલું ના હોય। હવે આ પાંદડા પર કુમકુમ, અષ્ટગંધ અથવા ચંદન મિક્સ કરીને શ્રી રામનું નામ લખો। નામ લખતી વખતે હનુમાન ચાલીસાનો અવશ્ય પાઠ કરો। આ પછી આ પાંદડાની માળા બનાવીને હનુમાન મંદિરમાં હનુમાનજીને અર્પણ કરો। આમ કરવાથી તમારા દરેક કાર્ય પૂર્ણ થવા લાગશે। એવું માનવામાં આવે છે કે પીપળાનું વૃક્ષ વાવવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી। પીપળાના ઝાડને નિયમિત પાણી પાવ। જેમ જેમ પીપળાનું ઝાડ વધશે તેમ તેમ ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે। પીપળાના પાનથી શિવલિંગની પૂજા। શાસ્ત્રોમાં પીપળાના ઝાડ નીચે શિવલિંગની સ્થાપનાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે। જે પણ વ્યક્તિ આ ઝાડ નીચે શિવલિંગની નિયમિત પૂજા કરે છે તેના જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે। તો મિત્રો, મારી આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય શ્રી કૃષ્ણ।